નમસ્કાર વિદ્યાર્થીઓ. હવે જો આપણે તમારે ધોરણ 9માં સંસ્કૃતમાં 11 તારીખે ટેસ્ટ પેપર છે, બરાબર. હવે એ ટેસ્ટ પેપરની તૈયારી કરતાં આજે હું તમને પુનરાવર્તન કરાવીશ. જો હવે તમારા ટેસ્ટમાં 1 થી 3 પાર્ટ પૂછાવાના છે, બરાબર. એ 1 થી 3 પાર્ટનું રિવિઝન આપણે કરી લઈએ. હવે જુઓ, શ્લોક અને ભાષાંતર, જે શ્લોકોનું ભાષાંતર છે, બરાબર, પાઠનું ભાષાંતર છે, અનુવાદ છે, એ તમારે તમારી રીતે તૈયાર કરી નાખવાનું છે, જે રીતે મેં વિડીયોમાં તમને સમજાવ્યું છે તે રીતે. પણ હવે જે સ્વાધ્યાયના પ્રશ્નોત્તરી છે એ અને ગ્રામર, બરાબર, ખાસ કરીને સ્વાધ્યાયના પ્રશ્નોત્તરી, ગ્રામર જે મેં લખાયું છે, તમને PDF કરીને મોકલાયું છે, એ ટોટલી ગ્રામર પણ તમારે તૈયાર કરવાનું છે. અને પ્રશ્નોત્તર તમારે વૈકલ્પિક ક્વેશ્ચન આન્સર છે, પછી જે ટૂંક જવાબી પ્રશ્નો માતૃભાષામાં છે એ, અને સંસ્કૃતમાં પણ જે છે કે સંસ્કૃતમાં જ ઉત્તર આપો, એ પ્રશ્નોત્તર પણ તૈયાર કરવાના છે. તેની સાથે વૈકલ્પિક પ્રશ્નો પણ તૈયાર કરવાના છે. અને ગ્રામરના જે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, સંધિ જે તમને શીખવાડ્યું છે, બરાબર, એ પણ તમારે તૈયાર કરવાનું છે. આજે હું તમને એનું 1 થી 3 પાર્ટનું રિવિઝન કરાવું છું, બરાબર. ધ્યાન આપજો, એકદમ ઇઝી જ છે, બધું જ આવડી જશે, બરાબર. ધ્યાન આપશો તો ગોખવું નહીં પડે. હવે જો આપણે સ્વાધ્યાય તમારું છે એનું પહેલું પ્રશ્ન કે પહેલા પદ્યનું, બરાબર, પહેલા પદ્યનો પહેલો પ્રશ્ન કે અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી લિખત. પહેલું, અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી લિખત એટલે નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. હવે તમારે એ પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં જ આપવાના છે. જો પહેલું જ છે, કમ પુરોહિતમ ઈડે. કમ પુરોહિતમ ઈડે એટલે કયા પુરોહિતની હું સ્તુતિ કરું છું. એનો જવાબ શું આવશે? કયા પુરોહિતની સ્તુતિ કરીએ છીએ આપણે? અગ્નિની. તો કમની જગ્યાએ તમારે મૂકવાનું છે અગ્નિમ, બરાબર. અગ્નિમ પુરોહિતમ ઈડે, અગ્નિ પુરોહિતની હું સ્તુતિ કરું છું. બીજો પ્રશ્ન છે, યજ્ઞસ્ય દેવ કહ અસ્તિ એટલે કે યજ્ઞના દેવ કોણ છે? તો કોણ છે યજ્ઞના દેવ? અગ્નિ જ, બરાબર. એટલે તમારો જવાબ કેવી રીતે આવશે? યજ્ઞસ્ય દેવ કહની જગ્યાએ અગ્નિ, અગ્નિ અસ્તિ. યજ્ઞસ્ય દેવ અગ્નિ અસ્તિ. પ્રશ્ન નંબર 3 છે તમારો, અહમ કિમ ચરિષ્યામી, હું શું પાડીશ? ચરિષ્યામી એટલે પાડીશ. હું શું પાડીશ? તો અહમ અનૃતાત સત્યમ પ્રતિગમનાય વ્રતમ ચરિષ્યામી એટલે હું અસત્યથી સત્ય તરફ જવા માટે વ્રત પાડીશ. જો ચોથો પ્રશ્ન છે તમારે, દિવ્ય સ્તવે કે સ્તુવંતી એટલે કે દિવ્ય સ્ત્રોતો વડે કોણ સ્તુતિ કરે છે? તો બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર, મરુચ દિવ્ય સ્તવે સ્તુવંતી. બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને અન્ય દેવો દિવ્ય સ્ત્રોતોથી સ્તુતિ કરે છે. પાંચમો પ્રશ્ન છે તમારો કે વયમ કમ શરણમ વ્રજામઃ એટલે કે અમે કોની શરણે જઈએ છીએ? તો કોના શરણે જઈએ છીએ આપણે? આલંબન વિનાના ઈશને શરણે, બરાબર, ઈશને, ભગવાનને શરણે. તો વયમ નિરાલંબ ઈશમ શરણમ વ્રજામઃ, વયમ નિરાલંબમ ઈશમ શરણમ વ્રજામઃ. જો એનો બીજો પ્રશ્ન આપણે સમજીએ, પ્રકોષ્ઠાત ઉચિત પદમ ચિત્વા વાક્ય પૂર્તિ કરો એટલે કૌંસમાંથી યોગ્ય શબ્દ લઈ અને વાક્યની પૂર્તિ કરો. અહમ ખાલી જગ્યા રત્નધાતનમ ઈડે. શું આવશે? અહમ અગ્નિમ. શું આવશે? અહમ અગ્નિમ રત્નધાતનમ ઈડે. ઈદમ અહમ ખાલી જગ્યા ઉપમેય એટલે સત્યમ, બરાબર, હું સત્યના માર્ગેથી જાઉં, સત્યના માર્ગે જાઉં એવું થાય એનું, એટલે શું આવશે? સત્યમ, બરાબર. ત્રીજું છે, યોગિનઃ ખાલી જગ્યા પશ્યંતી. યોગ્ય શાનાથી જુએ છે? તો યોગ્ય મનથી જુએ છે, એટલે શું આવશે? ત્રીજીમાં મનસા. ચોથું છે, સુરાસુરા ગુણા દેવસ્ય ખાલી જગ્યા ન વિદુઃ. તો અંતમ, તેના અંતને જાણતા નથી, બરાબર. દેવો અને અસુરો, દેવ દાનવ જે સુરો અને અસુરો, બરાબર, દેવો અને દાનવો દેવના ભગવાનના અંતને જાણતા નથી, એટલે શું આવશે? અંતમ. પાંચમું છે, વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ. શું આવશે? નમામઃ, બરાબર. પ્રશ્ન નંબર 3 છે, પ્રકોષ્ઠ ગતમ પદમ પ્રયુજ્ય અધોલિખિતાની વાક્યાની પ્રશ્નાર્થ રૂપે પરિવર્તન.
જો હવે કૌંસમાં આપેલા જે શબ્દો છે એનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નાર્થ શબ્દ વાક્ય બનાવવાનું છે. પહેલો જ છે દેવાય નમઃ. તો શું આવશે એમાં? દેવાય નમઃની જગ્યાએ કસ્મૈ નમઃ. દેવોને નમીએ છીએ. કોને નમીએ છીએ? તો કોના માટે સંસ્કૃતમાં શું વપરાશે? કસ્મૈ. એવી રીતે સાંગ પદ ક્રમ ઉપનિષદ વેદે શામગા ગાયંતી. બરાબર, તો શું આવશે? કે. બરાબર, સાંગ પદ ક્રમ ઉપનિષદ કે વેદે કે ગાયંતી. શું ગાય છે? બરાબર, યોગિનઃ દેવમ પશ્યંતી. તો યોગિનઃ કમ પશ્યંતી. બરાબર. હવે જુઓ પ્રશ્ન નંબર 4. અધોલિખિતાનામ પ્રશ્નાનામ માતૃભાષામાં ઉત્તરાણી લિખત. પહેલો જ છે અગ્નિદેવની કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે? તો અગ્નિદેવ યજ્ઞના પુરોહિત અને કુળગુરુ છે. બરાબર, યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે. અગ્નિ દિવ્ય પ્રકાશથી પણ તેજોમય દેવ છે. હોમ હવન કરનાર છે તથા રત્નોને ધારણ કરનાર છે. અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે? તો અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વ્રત લેવામાં આવ્યું છે. યોગ્યો કોના દર્શન કરે છે? તો કેવી રીતે? તો યોગ્યો ધ્યાનની અવસ્થાથી પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપી પરમેશ્વરના દર્શન કરે છે. ચોથું તમારું છે કે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવ તત્વ કેવું છે? તો ભક્ત જેના શરણમાં જાય છે તે દેવ તત્વ ભયજનક સંજોગોમાં ભયરૂપ છે. બરાબર, ભયાનક સંજોગોમાં ભયાનક છે. પ્રાણી માત્રની ગતિરૂપ છે. પવિત્ર વસ્તુઓમાં તે પાવન છે. બરાબર, ઉચ્ચ પદો ધરાવનારું એકમાત્ર નિયંત્રક છે અને ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે. એકદમ ઇઝી છે. બરાબર. પ્રશ્ન નંબર 5 તમારું જે છે શ્લોક પૂર્તિ કરો. એ તમારે 3 શ્લોકો તૈયાર કરી નાખવાના છે. છઠ્ઠો પ્રશ્ન છે ક વિભાગમ ખ વિભાગેન સહ યથાર્થીય સંયોજા. તો આવડે જ. બરાબર. અગ્નિની સામે શું આવશે? પુરોહિતમ. શિવાયની સામે નમઃ. દિવ્ય તો સ્તવેહે. અંતમ તો ન વિદુ. શામગા તો ગાયંતી. અને ગતિ તો પ્રાણીનામ. બરાબર. હવે જુઓ, એવી જ રીતે તમારે બીજા પાઠનું સ્વાધ્યાય જોઈ લઈએ કે વિકલ્પેભ્ય સમુચિતમ પદમ ચિત્વા લિખિત. યોગ્ય વિકલ્પ પસંદ કરો. તૃષા પીડિત શિશુ કશ્ય સમીપમ ગચ્છતિ. તરસથી પીડાયેલો બચ્ચું કોની પાસે જાય છે? કોની પાસે જાય છે? જનન્યા નિડસ્ય જલસ્ય કે ગગનસ્ય. તો શું આવશે? એની માતા પાસે. એટલા માટે ક. જનન્યા એટલે એની માતા. મેઘ શબ્દસ્ય પર્યાય કહ. મેઘનો પર્યાય શબ્દ શું થાય? જલમ, વૃષ્ટિ, જલદ કે ગગનમ. તો શું થશે? મેઘનો પર્યાય એટલે સમાનાર્થી. બરાબર, એટલે સમાનાર્થી મેઘનું શું થશે? જલદ. શું થશે? જલદ. બરાબર. હવે જુઓ, ત્રીજું છે કે સર્વે કિમ રક્ષિત્યમ. બધાએ શું રક્ષવું જોઈએ? તળાવ, કુલાચાર, મેઘ કે શિશુ. તો શું થશે? કુલાચાર. વૃદ્ધ કીદૃશ આસીત. બરાબર, વૃદ્ધ કેવો છે? અંધ છે, વિકલ છે, મરણ પથારીએ પડેલો છે કે સ્વસ્થ છે? તો શું છે? મરણાસન, મરણ પથારીએ પડેલો છે. બરાબર. શિશુ કસ્યમ પ્રતીક્ષા કરોતી. બાળક જે છે, બચ્ચું શાની પ્રતીક્ષા કરે છે? મેઘની, મેઘાય, મેઘમ, મેઘેન. બરાબર. તો શું આવશે? શ્ય છે, કશ્ય છે. તો શું આવશે? મેઘસ્ય. બરાબર. જેવો પ્રશ્ન એવો જવાબ. પુનરપી શબ્દસ્ય ઉચિત સંધિ વિચ્છેદ દર્શાવ. પુનઃ વત્તા અરપી, પુનઃ વત્તા અપી, પુનઃ વત્તા અપી. શું આવશે? પુનઃ વત્તા અપી. બરાબર. પછી જુઓ, 7મું છે કે અહમ તળાગ જલમ પાતુમ. હવે અહમ છે પ્રથમ પુરુષ. બરાબર, હું પોતે છું. એટલે શું આવશે? ઈચ્છા મી. મી વહમહ. બરાબર, એટલે ઈચ્છા મી. હવે પ્રશ્ન નંબર 2 જુઓ. સંસ્કૃત ભાષા ઉત્તર લિખત. તૃષ્યા પીડિત ક આસીત. તરસથી પીડાયેલું. બરાબર, કોણ છે? તો કોણ છે? ચાતકનું બચ્ચું. તો એક ચાતક શિશુ તૃષ્યા પીડિત આસીત. ચાતક શિશુ કિમ પાતુમ ન અર્હતિ. બરાબર. ચાતક શિશુ શું મેળવી શકતું નથી? તો ચાતક શિશુ મેઘ જલમ પાતુમ ન અર્હતિ. વરસાદનું પાણી મેળવી શકતું નથી. કૃષક પુત્રસ્ય દારિદ્ર્ય કેમ નષ્ટમ ભવિષ્યતિ. કૃષક પુત્રસ્ય એટલે ખેડૂતના પુત્રની ગરીબાઈ. દારિદ્ર્યમ એટલે ગરીબાઈ. શાનાથી નષ્ટ થશે? તો કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ માર્ગે પ્રાપ્તેન. માર્ગમાં મળેલી ધ્યનસુતે નષ્ટમ ભવિષ્યતિ.
કૃષકપુત્રસ્ય દારિદ્ર્યેન માર્ગેન પ્રાપ્તેન ધનસ્યુતેન નષ્ટમ ભવિષ્યતિ. માર્ગમાં પ્રાપ્ત થયેલી પૈસાની થેલીથી નષ્ટ થશે. કૃષકપુત્રેણ માર્ગેન કિમ પ્રાપ્તમ. ખેડૂતના પુત્રને રસ્તામાં શું મળ્યું? તો ધનસ્યુત પ્રાપ્ત, પૈસાની થેલી. બરાબર. હવે જુઓ, રેખાંકિત પદાના સ્થાને કોષ્ટકાત પદમ પ્રશ્નાર્થ પ્રશ્નવાચક રચયત. બરાબર. તમારે પ્રશ્નવાચક શબ્દ મૂકવાનું છે. મેં સમજ પાડી દીધી છે, છતાં એક વખત આપણે જોઈ લઈએ કે પ્રશ્ન નંબર 1માં શું આવશે? જનનીની જગ્યાએ કા. જનનીની જગ્યાએ કા. સ્ત્રીલિંગ છે એટલે કા. કા શિશુમ બોધયતી માર્ગે પરિશ્રાંતક સહ તિષ્ઠતિ. તો માર્ગે કીદૃશઃ તિષ્ઠતિ. કહ વૃદ્ધ આસીત. કોણ વૃદ્ધ છે? તો કહ વૃદ્ધ આસીત. ધનસ્યુતે માર્ગે પ્રાપ્ત. ધનસ્યુત કુત્ર પ્રાપ્ત. પછી સહ તસ્યે. તો તસ્યની જગ્યાએ કસ્યે. સર્વવૃત્તાન કથયતિ. એવી જ રીતે નિર્દેશ અનુસારમ ધાતુ રૂપાણમ પરિચયમ લિખત. ઈચ્છામી ધાતુ શું આવશે? ઈચ્છ ધાતુ છે. બરાબર. કાળ વર્તમાન કાળ છે. પદ પરસ્મય પદ છે અને પુરુષ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે. વચન એક વચન. એવી રીતે ગચ્છતિ એ ગચ્છ ધાતુ છે. કાળ વર્તમાન કાળ છે. પદમ પરસ્મય પદ, પુરુષ અન્ય પુરુષ અને વચન એક વચન. બરાબર. એવી રીતે અર્હસી છે એ અર્હ ધાતુ છે. વર્તમાન કાળ જ છે. પરસ્મય પદ છે પણ પુરુષ કયો છે? મધ્યમ પુરુષ એક વચન. કથયતિ કથ ધાતુ વર્તમાન કાળ છે. પરસ્મય પદ, પદ કયો છે? પરસ્મય પદ, પુરુષ અન્ય પુરુષ છે અને વચન એક વચન. એવી જ રીતે વદતી એ વદ ધાતુ વદ છે. કાળ વર્તમાન કાળ છે. પદ પરસ્મય પદ છે. પુરુષ અન્ય પુરુષ અને એક વચનનું રૂપ છે. એવી જ રીતે માતૃભાષા ઉત્તરાણી લિખત. માતૃભાષામાં ઉત્તર આપો. તો કુલાચાર એટલે શું? તો કુલાચાર એટલે કુળનો આચાર, કુળની પરંપરા કે રીતિ. બરાબર. માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે? શા માટે? તો માતા ચાતક શિશુને તળાવનું પાણી પીવાનું ના કહે છે, કારણ કે તે વરસાદનું જ પાણી પીવે છે. એટલે તળાવનું પાણી પીવું એ એમના કુળની પરંપરા નથી. નિર્ધન હોવા છતાં કૃષક પુત્રે શા માટે ધનસ્યુતને સ્પર્શ પણ ન કર્યો? બરાબર. જે ખેડૂત હતા એ ગરીબ હતા, છતાં પણ એ ખેડૂતના પુત્રએ શા માટે ધનની પૈસાની થેલીને હાથ ના લગાવ્યો? કારણ કે તેને પિતાનો ઉપદેશ યાદ આવ્યો કે બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. આ કારણે કૃષક પુત્રે પૈસાની થેલીને સ્પર્શ ન કર્યો. ચાતક શિશુએ તળાગ જળ શા માટે ન પીધું? તો ચાતક શિશુને ખૂબ તરસ લાગી હતી, પરંતુ તે મેઘજળ સિવાય અન્ય કોઈ પણ પાણી પી શકતું નથી. બરાબર. આથી પોતાના કુળની પરંપરાને સાચવવા માટે તેણે તળાવનું પાણી ન પીધું. હવે જુઓ સ્વાધ્યાય, ત્રીજા પાઠનું સ્વાધ્યાય જોઈએ કે અધોલિખિતેભ્ય વિકલ્પે સમુચિતમ ઉત્તરમ ચિનો. બરાબર. તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. અહમ ઘટ પંડિત. હવે અહમ એ પ્રથમ પુરુષ છે, હું પોતે છું એટલે અસ્મિ. શું આવશે? અસ્મિ. અહમ ઘટ પંડિતમ અસ્મિ. વાયુ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ શું થશે? વાયુ. તો વાત શું થશે? વાત પિત્ત કફ એવું આપણે કહીએ છીએ ને, એટલે વાયુ. અરે શું થશે? વાત. બરાબર. હવે જુઓ, તમારો ત્રીજો પ્રશ્ન છે ગવાક્ષ ઇતિ શબ્દસ્ય અર્થ ક. ગવાક્ષ એટલે ઝરૂખો. ભોપાલ માર્ગે સુવર્ણખંડસ્ય અક્ષિપમ આવશે. શું આવશે? અક્ષિપમ. બરાબર. સંસારે કીદૃશ જન્મ પરાજેતુમ કોઅપી નરહતિ. બરાબર. સંસારમાં કોને કોણ પણ કેવા માણસોને કોઈ પણ હરાવી શકતું નથી? તો સંતુષ્ટમ, સંતોષ પામેલાને. બરાબર. સંતુષ્ટ જન્મ. અહમ દાનમ કરીશ્યામી. પ્રથમ પુરુષ છે એટલે કરીશ્યામી. બરાબર. હવે જુઓ, તમારે આગળનો પ્રશ્ન છે સાતમો કે કસ્ય શિખરે મુકુટ સદા તિષ્ઠતિ. બરાબર. તો મુકુટ હંમેશા ક્યાં શોભે છે? મસ્તકસ્ય. કસ્ય છે એટલે મસ્તકસ્ય. બરાબર. પછી જુઓ સંસ્કૃત ભાષા ઉત્તરણ લિખત. અગ્નિકમ ભસ્મમ કરોતી. અગ્નિ કોને બાળી નાખે છે? તો અગ્નિ મુદ્ગરમ ભસ્મમ કરોતી. રાહુ કેન શાંત ભવતી. તો રાહુ દાન ગ્રહણેન શાંતિ ભવતી. બરાબર. રાહુ શાનાથી શાંત થાય છે? દાનથી. સંતોષ એવ કસ્ય પરમ નિધાનમ. સંતોષ એવ કોનો પરમ નિધાન છે? શ્રેષ્ઠ ખજાનો છે? તો પુરુષસ્ય, પુરુષનો. બરાબર. તો સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. ભ્રમરઃ કુત્ર બંદી ભવતી. બરાબર. તો
ભમરો ક્યાં બંદી થઈ જાય છે? બરાબર, તો ભ્રમરઃ પુષ્પસ્ય અંતર્ભાગે બંદી ભવતી, ફૂલના અંદરના ભાગમાં બંદી થઈ જાય છે. હવે જુઓ, તમારે ઉદાહરણ અનુસાર શબ્દરૂપાણ પરિચય લિખત. જો પહેલું છે પ્રાસાદસ્ય, બરાબર, તો મૂળ શબ્દ એનું કયું છે? પ્રાસાદ, ઝરૂખો, બરાબર. કાળ અકારા એ છે શું છે એનો છેલ્લો પ્રાસાદ અ બોલાય છે એટલે અકારાંત. લિંગ કયો છે? પુરલિંગ. વિભક્તિ પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ છે. એવી જ રીતે ગવાક્ષેનું ગવાક્ષ અકારાંત, પુરલિંગ, સપ્તમી એકવચન. એવી રીતે વૃષ્ટે, વૃષ્ટનું શું થશે? વૃષ્ટિ, ઈ બોલાય છે તો ઈકારાંત, ઈ બોલાય, વૃષ્ટિ ઈકારાંત. સ્ત્રીલિંગ શબ્દ છે, બરાબર, પાછળ ઈ કે આ આવે તો સ્ત્રીલિંગ જ હોય. પંચમી ષષ્ઠી એકવચનનું રૂપ છે. પંડિતમ, તમ છે મ, પંડિત અકારાંતનું છે રૂપ. કયું શાનું છે? અકારાંત. અંત શું આવશે? પંડિત, અ બોલાય છે એટલે અકારાંત. પુરલિંગ અને વિભક્તિ દ્વિતીયા એકવચન. વિવાદ તરયો, તો વિવાદ રત, અ બોલાય છે એટલે અકારાંત, પુરલિંગ, ષષ્ઠી સપ્તમી દ્વિવચન. હવે જુઓ, વચન અનુસાર ધાતુ રૂપે રિક્ત સ્થાને પૂર્યત. પહેલું છે વર્તતે, વર્તતે, વર્તન્તે, તિષ્ઠતઃ છે તો તિષ્ઠતી તઃ અંતિ, તિષ્ઠતી, તિષ્ઠતઃ, તિષ્ઠન્તિ. અર્હતિ, અર્હતઃ, અર્હન્તિ. ગ્રહિષ્યામિ, ગ્રહિષ્યાવઃ, ગ્રહિષ્યામઃ. ભવિષ્યતિ, ભવિષ્યતઃ, ભવિષ્યન્તિ. બરાબર, એકદમ સહેલું છે. હવે જુઓ, શીર્ષક અનુરાપ ધાતુ રૂપાણ પરિચયમ લિખત. તમારે છે કે ધાતુ રૂપ એનું ધાતુ લખવાનું છે. કાલ, પ્રકાર, પદ, પુરુષ અને વચન. સેવંતે તો સેવ ધાતુ કઈ છે? સેવ. કાળ વર્તમાન કાળ. પદ આત્મને પદ છે. પુરુષ અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે. અપશ્ય, પશ્ય હસ્તન ભૂતકાળનું રૂપ છે. પરસ્મય પદ અન્ય પુરુષ એકવચન. તિષ્ઠતી, તિષ્ઠ પરસ્મય પદ અન્ય પુરુષ એકવચન. જો આમાં છે ને તમારે વચનો, કાલ એ બધા જ મેં તમને 8મા ધોરણમાં શીખવાડી દીધા હતા, બરાબર. પછીથી પણ હું એક વખત વ્યાકરણ ચલાવીશ અને તમને કમ્પ્લીટ સમજ આપી દઈશ, બરાબર. પછી છે ભવિષ્યતિ, ભૂધાતુ સામાન્ય ભવિષ્યકાળ છે. શ્ય બોલાય ને, શ્ય, શ્યતિ, સષટકોણનું સ, ત્યારે સામાન્ય ભવિષ્યકાળ જ હોય, બરાબર. પરસ્મય પદ અન્ય પુરુષ એકવચન. પછી થ્યાસ્યામી, સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદ ઉત્તમ પુરુષ એકવચન, બરાબર. હવે જુઓ, તમારે આખું સંસ્કૃત વાક્ય બનાવવાનું છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને. રાજા યુવકને જુએ છે તો નૃપઃ યુવક પશ્યતિ. પછી લોકો સભામાં જાય છે, જના સભામ ગચ્છન્તિ. ધારાદેશમાં ગુણોની પૂજા થાય છે, ધારાદેશે ગુણાનામ પૂજા ભવતી. પછી ભોજ પ્રજામાં પ્રિય હતો. જો આ ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળનું રૂપ હોય તો ત ખોડો આવે પાછળ, આશિત, તો ભોજ પ્રજાસુ પ્રિય આસિત. અગ્નિ મુદગરમ અને બાળે છે. વર્હિ, અગ્નિ એટલે વર્હિ, મુદગરમ દહતી, બરાબર. હવે જુઓ, એવી જ રીતે માતૃભાષા ઉત્તરાર્ધ. રાજા ભોજ કેવા હતા? તો રાજા ભોજ વિદ્યાપ્રેમી હતા, કલાપ્રેમી, પોતાના પ્રજાજનો પ્રત્યે સ્નેહ રાખનાર હતા. તે વિદ્વાનો અને કલાકારોના કદરદાન હતા. યુવક પોતાને ઘટપંડિત શા માને છે? બરાબર, યુવકે પોતે શું કીધું કે હું તો ઘટપંડિત છું, બરાબર. શું કહે છે કે જેમ ગળામાં છલોછલ પાણી ભરેલું હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન હોય છે, એટલે હું મારી જાતને ઘટપંડિત માનું છું, બરાબર. એવું કહે છે. જ્યારે રાજા પૂછે છે કે ભાઈ તું ઘટપંડિત શું કરવા કહે છે પોતાની જાતને, ત્યારે યુવક જે જવાબ આપે છે તમારે લખવાનું છે. ત્રીજો પ્રશ્ન છે, રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે? શા માટે? તો રાજા ભોજ અને યુવકના વાર્તાલાપમાં જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે વિવાદ અટકી જાય છે, બરાબર. સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થઈ જાય છે. એ વચન અનુસાર રાજા ભોજ અને યુવકનો વિવાદ અટકી જાય છે. ધારાદેશની શી વિશેષતા હતી? તો ધારાદેશનો રાજા ભોજ વિદ્વાનો, કવિઓ અને કલાકારોનો કદરદાન હતો, બરાબર. તેના સમયમાં સાહિત્ય, વિદ્યા અને કાવ્યકલાનો ઉત્કર્ષ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો. આવી ધારાનગરીમાં સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા. તેથી આવો ધારાદેશ દૂર દૂરના દેશોમાંથી આવતા અનેક પંડિતો અને કવિઓના ગુણોનું પૂજન કરતો હતો, બરાબર. એવી રીતે તમારે પ્રશ્નોત્તર તૈયાર કરી નાખવાના છે. જો હવે વ્યાકરણ જોઈ લઈએ.
કે પદ્ય પહેલાંનું વ્યાકરણ જોઈએ. વિરુદ્ધાર્થી શબ્દો લખો. દેવનો વિરુદ્ધાર્થી શું થશે? દાનવ. અંત તો આદિ. શિવ તો અશિવ. પાવનમ તો અશુચિ. ધ્યાનમ તો અધ્યાનમ. સમાસનો પ્રકાર લખો. વરુણેન્દ્ર રુદ્ર મરુત ઇતરેતર ધ્વન સમાસ. સુરાસુર ઇતરેતર ધ્વન સમાસ. સુરાસુર ગણષષ્ઠી તત્પુરુષ સમાસ. બરાબર. એવી રીતે સંધિ જોડો. અગ્નિમ ઈડે અગ્નિમ વત્તા ઈડે અગ્નિમીડે. તત વત્તા સકેયમ તત્સ્કેયમ. તત વત્તા મે તન્મે. ત્વમ વત્તા એકમ ત્વમેકમ. ભજામ વત્તા વયમ ભજામો વયમ. એવી રીતે ગદ્ય 2માં વ્યાકરણ વચન પ્રમાણે ધાતુરૂપ વડે ખાલી જગ્યા પૂરો. તિષ્ઠતિ તિષ્ઠતઃ તિષ્ઠન્તિ. ગચ્છતિ ગચ્છતઃ ગચ્છન્તિ. ઇચ્છામિ ઈચ્છાવઃ ઈચ્છામઃ. સંધિ વિચ્છેદ કરો. પીડિતો અહમ પીડિતઃ વત્તા અહમ. પક્ષિણશ્ચેવ પક્ષિણઃ વત્તા ચ વત્તા એવ. અનુચિતમ અસ્તિ અનુચિતમ વત્તા અસ્તિ. તત્રૈવ તત્ર વત્તા એવ. માનવા વત્તા ચ. માનવશ્ચ તો માનવ વત્તા ચ. ગદ્ય 3નું વ્યાકરણ જોઈએ. જલમ. જલમનો પર્યાય શબ્દ શું થશે? સમાનાર્થી. જલ એટલે પાણી. બરાબર. એનું તોયમ. ઘટનું ઘટ એટલે ઘડો. એનું કુંભ. પંડિત કોવિદ. બરાબર. વરહી. વરહી એટલે અગ્નિ. અગ્નિનો સમાનાર્થી અનલ. ભ્રમર. ભ્રમર એટલે ભમરો. એનું સમાનાર્થી શું થશે? દ્વિરેફ કે અલી. વિરુદ્ધાર્થકા. વિરુદ્ધાર્થી શબ્દો. ઉપવિષ્ટ એટલે એનો વિરુદ્ધાર્થી શું થશે? સ્થિત. અહંકારનો વિરુદ્ધાર્થી નમ્રતા. પુરતઃનો વિરુદ્ધાર્થી પૃષ્ઠતઃ. ઉપરીનો અધઃ સમાસ. વિવાદ વિશારદા કયો સમાસ છે? ષષ્ઠી સપ્તમી તત્પુરુષ સમાસ. ગર્વપૂર્ણમ તૃતીયા તત્પુરુષ સમાસ છે. બરાબર. વાયુભક્ષક ષષ્ઠી તત્પુરુષ સમાસ. ગરુડારૂઢ દ્વિતીયા તત્પુરુષ સમાસ. ભોજયુગ કયો? ઇતરેતર દ્વંદ સમાસ છે. ધારાધિપતિ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. હવે એવી રીતે સંધિ કુરુત. પ્રજાપ્રિય વત્તા ચ પ્રજાપ્રિયશ્ચ. તતઃ વત્તા તયો તતસ્તયો. તથા વત્તા એવ તથૈવ. કુત્ર વત્તા અપી કુત્રાપી. તવ વત્તા ઉપરી તવોપરી. સંધિ વિચ્છેદ કુરુત. તતોપ્યધિકમ તતઃ વત્તાપી વત્તા અધિકમ. ભ્રમરો ભૂત્વા ભ્રમરઃ વત્તા ભૂત્વા. સૂર્યસ્તર્હિ સૂર્યઃ વત્તા તર્હિ. નવ આગંતુકમ નવ વત્તા આગંતુકમ. વિવાદો અપી વિવાદઃ વત્તા અપી. રાહુસ્તુ તો રાહુ વત્તા તુ. બરાબર. એવી રીતે સંધિ વિચ્છેદ. બરાબર. તમારે જે સંધિ વિચ્છેદ છે એ તમારે કરવાનું છે. જે સમજ પાડી દીધી મેં એવી રીતે તમારે સંધિ વિચ્છેદ કરવાની છે. હવે જુઓ, વ્યાકરણના પ્રશ્નોત્તર તમારે તૈયાર કરવાના છે. વૈકલ્પિક ટૂંક જવાબી પ્રશ્ન સંસ્કૃત અને ગુજરાતી બંનેમાં. બરાબર. આવી રીતે તમારે પેપરની તૈયારી કરવાની છે. હવે જુઓ, પીડીએફ મેં તમને પહેલાં પણ મોકલાઈ છે અને પછી હું એક વખત મોકલાઈ દઈશ. બરાબર. એ રીતે તમે વાંચજો અને તૈયાર કરજો. બરાબર. પહેલાં જે તમને મોકલાયું છે એ પ્રમાણે તમારે વાંચતા જવાનું અને લખતા જવાનું. અને આ જે તમારે છે, મેં આજે આ જે વિડીયો બનાવ્યો છે એ તમારું પુનરાવર્તન છે. ખાસ કરીને તમારે 11 તારીખના પેપર માટે એની પણ તૈયારી કરજો. બરાબર. 1 થી 3 પાઠ પૂછાશે. બેસ્ટ ઓફ લક. આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે. બરાબર. અસ્તુ.